વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર વિશેનો અભ્યાસ કરીશું. પ્લેઇંગ એટલે રમવું, વિથ ફાયર એટલે આગ સાથે. આપણા પાઠનું નામ છે આગ સાથેની રમત. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. તો વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ, ફેવરિટ ફેસ્ટિવલ એટલે પ્રિય તહેવારો, ફેસ્ટિવલ્સ તહેવારો. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. તો ભારતમાં ઘણા બધા તહેવારોમાંથી આપણો પ્રિય તહેવાર દીપાવલી છે, ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. ભારતના નોર્થ ભાગમાં, ઉત્તર ભાગમાં આ તહેવારને દિવાળી પણ કહેવામાં આવે છે. There is nothing too much the excitement when crackers go off in the night sky with a loud bomb and a brilliant shower of colors. Excitement ખૂબ આનંદ થવો. ક્રેકર્સ એટલે ફટાકડા, સ્કાય એટલે આકાશ, લાઉડ બમ એટલે ઊંચા અવાજે, બ્રિલિયન્ટ શાવર ઓફ કલર એટલે ઘણા બધા રંગો. તો જ્યારે રાત્રિના સમયે આકાશમાં ઘણા બધા ઊંચા અવાજ સાથે ફટાકડા ફૂટીને ઘણા બધા કલરો જોવા મળે છે, ત્યારે આપણને ખૂબ મજા આવે છે, આનંદ થાય છે, એક્સાઇટમેન્ટ થાય છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. મેની ઓફ અસ આપણામાંથી ઘણા બધાને માઇટ વન્ડર એવું લાગતું હશે, આશ્ચર્ય થતું હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવતા હશે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એની અંદર શું નાખવામાં આવે, આ ફટાકડાની અંદર શું નાખવામાં આવે, એવું આપણામાંથી ઘણા બધાને થતું હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ. દે ઇમિટ એટલે તેમાંથી બહાર ફેંકવું, એટલે ફટાકડામાંથી બહાર ફેંકવું, બરાબર. સાઉન્ડ એટલે કે અવાજ, લાઇટ એટલે કે પ્રકાશ. તો જે રીતે ફટાકડા બનાવવા માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઉપયોગ થાય, એટલું જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફટાકડામાંથી કઈ રીતે અવાજ અને પ્રકાશ બહાર ફેંકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવેથી જે ભણાવું છું એ ખૂબ આઈએમપી, ધ્યાન આપજો. શોર્ટ નોટ છે, પાયરોટેકનિકની પેરેગ્રાફ પરથી આન્સર ક્વેશ્ચન આ પેરેગ્રાફમાંથી આવી શકે, ખૂબ આઈએમપી છે, ધ્યાનથી ભણજો. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફાયરવર્ક્સ ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક કહે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આ ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયરોટેકનિક ગ્રીક ભાષાનો શબ્દ છે. હવે ગ્રીક ભાષામાં પાયર મિનિંગ ફાયર, પાયરનો અર્થ ફાયર થાય છે, આગ થાય છે, એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ, અને ટેકનિકનો મિનિંગ આર્ટ એટલે કે કળા થાય છે. પાયરનો મિનિંગ ફાયર અને ટેકનિકનો મિનિંગ આર્ટ. ટૂંકમાં કહીએ તો આગની કળા. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. આ પાયરોટેકનિકમાં ખાલી ફટાકડા બનાવવાનો જ સમાવેશ નથી થતો, બટ ઓલ્સો અ વાઇડ રેન્જ ઓફ ડિવાઇસીસ, લાંબા અંતરની ડિવાઇસીસ, સાધનો બનાવવા માટે પણ, ધેટ યુઝ ધ સિમિલર મટીરિયલ, એની અંદર પણ એક સમાન મટીરિયલ્સ અને પ્રિન્સિપલ, સિદ્ધાંતો. ફ્રોમ સેફ્ટી માચીસ, કે જે ઘરમાં આપણે દિવાસળી સળગાવીએ એ દિવાસળી, ધેટ વી યુઝ એવરી ડે, જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ, એ દિવાસળીનો માત્ર નહીં, ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલના બૂસ્ટર રોકેટમાં ફ્યુઅલ તરીકે, બળતણ તરીકે પણ તેનો જ ઉપયોગ થાય છે. આપણે ઘરમાં જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ એમાં જે રીતે પાયરોટેકનિકનો ઉપયોગ થાય, એ જ પાયરોટેકનિકનો ઉપયોગ સ્પેસ શટલના બૂસ્ટર રોકેટમાં બળતણ તરીકે થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરમાં વપરાતી જે દિવાસળી છે એની અંદર પાયરોટેકનિકની ખાસ અસરો જોવા મળે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ
એની અંદર પાયરોટેકનિકની બધી જ ઇફેક્ટ જોવા મળે. કઈ કઈ ઇફેક્ટ? તો 1 માર્કનો સવાલ છે, ધ્યાન આપજો. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ દિવાસળીમાં 5 પાયરોટેકનિકની અસર જોવા મળે છે. હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે ગેસ અને સાઉન્ડ એટલે અવાજ. આ 5 પ્રકાર પાયરોટેકનિકના ઘરમાં વપરાતી દિવાસળીમાં જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ. સમ હિસ્ટોરિયન સેઝ ધેટ, અમુક હિસ્ટોરિયન ઇતિહાસકારો જણાવે છે કે બ્લેક પાવડર, જે આપણે બ્લેક પાવડરનો યુઝ કરીએ એ દિવાસળીમાં આગળની સાઈડ કાળું હોય ને એ, તો જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક, જે બેઝિક મટીરિયલ તરીકે ફટાકડામાં ઉપયોગ થાય, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે જેની શોધ ભારતમાં થઈ હતી. ઇન્વેન્ટેડ શોધ થઈ, તો જેની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, વિદ્યાર્થી મિત્રો આ એક ગ્રંથનું નામ છે. શુક્રાંતિ નામનો ગ્રંથ છે. written more than 2000 year ago, 2000 વર્ષ પહેલા લખાયેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં હેઝ રેફરન્સ એટલે ઉલ્લેખ જોવા મળે ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન. કયા કયા સાધનનો? તો કે ગન્સ એટલે આપણે જે બંદૂક કહીએ એ ગન્સ, અને પ્રોજેક્ટાઇલ વેપન્સ મતલબ તોપગોળો. તો આજથી 2000 પહેલાં શુક્રાંતિ નામનો ગ્રંથ જે લખાણો છે એની અંદર પણ ગન અને તોપગોળાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મતલબ એની શોધ ભારતમાં થઈ એમ. પણ હકીકત શું છે ધ્યાન આપજો. આવો ઉલ્લેખ કરેલો છે શુક્રાંતિ નામના ગ્રંથમાં, પણ હાવેવર છતાં પણ ધ ચાઇનીઝ આર ગ્રેજ્યુઅલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક. પાયોનિયર એટલે સંશોધક, કન્સિડર્ડ એટલે માનવામાં આવે છે. તો આમ છતાં ચાઇનીઝ લોકોને પાયરોટેકનિકના સંશોધકો માનવામાં આવે છે. બરાબર ને? પાયરોટેકનિકના શોધક કોને ગણવામાં આવે? તો કે ચાઇનીઝ લોકોને. ઉલ્લેખ ક્યાં થઈ ગયો હતો? તો કે 2000 વર્ષ પહેલાં શુક્રાંતિ નામના ગ્રંથમાં ઉલ્લેખ થઈ ગયો હતો, પણ શોધક કોને ગણાય છે? ચાઇનીઝ લોકોને. આગળ, they are said to have developed, તેઓએ આના વિકાસ માટે જણાવ્યું છે કે બ્લેક પાવડર મોર દેન 1000 year ago, આ બ્લેક પાવડર છે એ 1000 વર્ષ પહેલાં જ, બરાબર, 1000 વર્ષ પહેલાં જ એનો વિકાસ થયો છે. તેઓ એટલે ચાઇનીઝ લોકોએ જણાવ્યું કે આ બ્લેક પાવડરનો વિકાસ 1000 વર્ષ પહેલાં જ થયો છે. બરાબર ને? ઇટ ટુક એટલીસ્ટ 200 year એટલે 200 વર્ષ, ફોર ધ નોલેજ એટલે જ્ઞાન, ટુ સ્પ્રેડ એટલે ફેલાવો થવો, ટુ ધ વેસ્ટ પશ્ચિમના દેશોમાં આ જ્ઞાનનો ફેલાવો થતાં લગભગ 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને 1242માં અન ઇંગ્લિશ મોંક એટલે સાધુ, ઇંગ્લિશ સાધુ મતલબ કે ઇંગ્લેન્ડના સાધુ, કે જેનું નામ રોજર બેન્કોન. શું નામ એ સાધુનું? રોજર બેન્કોન. ક્યાંના? તો કે ઇંગ્લેન્ડના. જે ઇંગ્લેન્ડમાં રહેતા હોય એને ઇંગ્લિશમેન કહેવાય. બરાબર? તો 1242માં ઇંગ્લેન્ડના સાધુ રોજર બેન્કન રિલીવ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, આ બ્લેક પાવડર બનાવવાની ફોર્મ્યુલા, રીત શોધી કાઢી 1242માં. કોણે રીત શોધી કાઢી? રોજર બેન્કને. કોણ રોજર બેન્કન? તો ઇંગ્લેન્ડના સાધુ. આગળ, હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ, એણે જણાવ્યું કે આ તો બહુ ડેન્જરસ સબસ્ટેન્સ છે, ખૂબ ભયાનક પદાર્થ છે. ધેટ હી બ્રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, એટલા માટે તેણે આ બ્લેક પાવડર વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું. બાળકો, કોડ લેંગ્વેજ ઘણી બધી એવી લેંગ્વેજો છે એને ઉકેલી ન શકાય. જેને એના કોડની ખબર હોય એ જ ભાષા એ સમજી શકે. એવી તો ઘણી બધી ભાષાઓ હજી બધી છે કે એ કોડ આપણને સમજણા નથી, ઉલ્લેખ કરેલો નથી. ઘણી વખત પ્રાણીઓના ચિત્રોય આપેલા હોય, એ કોડ લેંગ્વેજ કહેવાય. બરાબર? એ પ્રાણીઓના ચિત્ર દ્વારા કંઈક કહેવા માંગતા હોય પણ આપણે સમજી શકીએ નહીં. જો આપણે કોડ ઉકેલીએ તો જ આપણને આવડે.
આગળ વધીએ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર અ ગન પાવડર. સામાન્ય રીત, ફોર્મ્યુલા બનાવવાની રીત, બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવાની સામાન્ય રીત હેઝ રિમાઇન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. સેન્ચુરીઝ એટલે ઘણા બધી સદીઓથી બદલાણી નથી, અનચેન્જ છે, મતલબ બદલાણી નથી. તો બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાની જે રીત છે એ ઘણી બધી સદીઓથી બદલાણી નથી. એટલે પહેલાં જે હતી એ હાલમાં પણ છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. વજનમાં 75:15:10 ની માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર એટલે સલ્ફર, આનું મિશ્રણ છે. એટલે ટૂંકમાં કહીએ તો પોટેશિયમ નાઇટ્રેટ કેટલું, તો કે 75 વજનમાં, ચારકોલ એટલે કે કોલસો કેટલો, તો કે 15, અને સલ્ફર કેટલો, તો કે 10. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ એક સંપૂર્ણ મિશ્રણ છે. આ જે 75:15:10 પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ ને સલ્ફર એ એક સંપૂર્ણ મિશ્રણ છે, કોમ્બિનેશન, મિશ્રણ. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. કોઈ સુધારાની, ઇમ્પ્રુવમેન્ટની જરૂર નથી, સુધારાની કે ઓર કે અલ્ટરનેશન, ઓપ્શન જેને આપણે કહીએ, નીડ ટુ બી મેડ, જરૂરિયાત નથી. આ એક સંપૂર્ણ મિશ્રણ છે, એની અંદર કોઈ સુધારો કરવાની કે કોઈ ઓપ્શનની જરૂર નથી. એક્સપર્ટ સેઝ ધેટ. નિષ્ણાંતો, એક્સપર્ટ જણાવે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એક રાસાયણિક પ્રોડક્ટ છે, પદાર્થ છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ ઓલ્ડ એજ, જે પહેલાંના જમાનામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. પ્રોસ્પરેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, એ જ બનાવવાની રીતથી, ટેકનિકથી હાલમાં પણ બનાવવામાં આવે છે. એની એ જ પ્રોડક્ટ, એની એ જ ટેકનિકથી જે વર્ષો પહેલાં બનાવવામાં આવતી હતી, એની અંદર ચેન્જ થયો નથી. આગળ જોઈએ તો હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, પણ હાલમાં જેમ આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થયો તે પ્રમાણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ, ફટાકડામાં પ્રકાશ અને રંગોની અસરો હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. કોમન એટલે સામાન્ય થતી જાય છે. તો જેમ જેમ આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થયો તેમ તેમ ફટાકડામાં પ્રકાશ અને કલરની અસરો જોવા મળે છે. બરાબર ને? આ કેમેસ્ટ્રીનો જેમ જેમ ડેવલપ થયો એમ એમ ફટાકડાના રંગો આપણે અત્યારે અલગ અલગ જોઈ શકીએ છીએ, પહેલાં એ ન જોવા મળતા. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, ધ ડિસ્કવરી એટલે શોધ થવી. શેની શોધ થઈ? કઈ કઈ ધાતુની શોધ થઈ? તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, આ 3 ધાતુની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, એને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો ઇમિટિંગ બ્રાઇટ લાઇટ. ઇમિટિંગ એટલે બહાર ફેંકવું, બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી પ્રકાશ. તો આ ધાતુમાંથી તેજસ્વી પ્રકાશ બહાર ફેંકાય છે. ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડાના કલરમાં થોડો વધારો જોવા મળે છે. આ 3 ધાતુને ફૂલ ગરમ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ગરમ, તો એની અંદરથી પ્રકાશ જે બહાર ફેંકાય છે એને કારણે એને ફટાકડાના કલરમાં થોડો ઘણો સુધારો થયેલો જોવા મળે છે. બાકી બનાવવાની રીત હજી નથી બદલી. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, અને આ જ રીતે કલરોનો થોડો ડેવલપમેન્ટ, વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક, પાયરોટેકનિકની મદદથી મુખ્ય કલરો વર આઇડેન્ટિફાય આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ. ડિકેડ્સ એટલે દાયકો, 10 વર્ષનો સમયગાળો. તો દાયકાના સંશોધનો પછી પાયરોટેકનિકની મદદથી ઘણા બધા કલરોને આઇડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે, ઓળખવામાં આવ્યા છે. ધીસ કલર આર ફોર્મ ઇન 1 or 2 વે. આ કલરો 1-2 રીતે મેળવી શકાય છે. પહેલી રીત, કલરો ફટાકડામાંથી કલરો મેળવવાની 2 રીત. પહેલી રીત લ્યુમિનેશન્સ અને બીજી રીત ઇન્કેન્ડેશન્સ. પહેલી રીત લ્યુમિનેશન્સ અને બીજી રીત
ઇન્કેન્ડેસન્સ. તો આ બે રીતથી ફટાકડાની અંદર આપણને કલર મળે છે.